હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 16મું ચેપ્ટર જાત્રા ફળી જેની સરસ મજાની સમજૂતીનો બીજો વિડીયો એટલે કે ભાગ 2 આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો શું કહે છે આપણને ખાસ કે આગળના ભાગ 1 ની અંદર આપણે ઘણી બધી માહિતી જોઈ, બરાબર, કે લેખક કહે છે કે પોતે શું થઈ જાય છે તો કે થાકી જાય છે, બરાબર, અને એમની ઘરે કોઈને જાણ ન થાય એટલા માટે કહે છે કે કાગળ બાગળ છે કે નહીં। તો આ બધી વાત મિત્રો તમારે જોઈ ભાગ 1 તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં 12 ધોરણ સુધીના જરૂરી વિડીયો તમને મળી જવાના છે, તેમજ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ દોડતી બુક, આ બધું જ તમને પ્રાપ્ત થશે। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। ચાલો, એટલે કે છે કે કંઈક આગળ, એટલે કે છે કાકીમાં ગુરુવારે આવવાના છે। કાકીમાં એટલે મારા બાપના કાકી, એટલે મારા પિતાના કાકી, બરાબર, મારા મમ્મીના કાકીજી સાસુ એમ, એટલે કે કાકીમાં એટલે મારા બાપના કાકી। એ મારા વતનના ગામમાં રહેતા, બરાબર, મારું જે વતનનું જે ગામ છે એ ગામમાં રહેતા। 5,000 ની વસ્તી વાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપ દાદાના નાનકડા ઘરમાં જીવતા હતા। શું કે છે, અમારા ગામની વસ્તી આશરે 5,000 જેટલી છે, એમાં જૂનું થઈ ગયેલું અમારું બાપ દાદાનું જે કઈ નાનકડું ઘર છે એમાં એ જીવતા હતા। કાકા નહોતા, કાકીમાં એકલા હતા। દાયકા પહેલા એ ગુજરી ગયા હતા। દાયકો એટલે 10 વર્ષના સમયગાળાને દાયકો કહેવાય। તો 10 વર્ષ પહેલા એ મૃત્યુ પામી ગયા હતા। કાકીમાને કશું સંતાન નહોતું। જો કાકીમાં છે એમને કોઈ સંતાન નહોતું। એમની ઉંમર હશે 50 ની આસપાસ। લેખક શું કહે છે કે એમની ઉંમર અંદાજિત 50 ની આસપાસ હશે। મારા વતનના એ નાનકડા જ ગામમાં જ એમની દુનિયા સમાઈ હતી। શું કહે છે, મારું વતનનું એ નાનકડું ગામ છે એમાં જ એની આખી દુનિયા હતી, કારણ કે એ જૂના પુરાણા બાપ દાદાના મકાનમાં રહેતા હતા, ક્યાંય હજી આવતા જતા હતા નહીં। અત્યારે એ અહીં શા માટે આવતા હશે? ક્યારેય ક્યાંય ગયા નથી તો અહીંયા કેમ આવતા હશે? મેં માને પૂછ્યું કે અહીંયા શું કામ આવતા હશે? અમસ્થા કે ખાસ કઈ કામથી? અમસ્થા એટલે કે કઈ કામ વગર કે કોઈ કામ માટે એમ? તો બા બોલ્યા, એમને જાત્રાએ નીકળવું છે, એટલે કે એમને જાત્રાએ જવું છે। મથુરા, વૃંદાવન, બદ્રીનાથ, રામેશ્વર એ બધે જવાના છે ને, 4 ધામની જાત્રા જીવીએ છીએ ત્યાં સુધીમાં એકવાર જાત્રા કરી લઈએ એમ। અહીંથી વનરાવન દાસ જવાના છે, અહીંથી આપણા શહેરથી કોણ જવાનું છે? વનરાવન દાસ, એટલે એમની સાથે એ જઈ આવે, તે એમની સાથે એ જઈ આવે, એટલે સથવારો સારો છે એટલે એમને જાત્રા કરવાનું મન છે તો એમની સાથે પણ એ જઈ આવે। નીકળે બિચારા એકલા તો થોડા જઈ શકે, શું કે છે, એમને સથવારો છે વનરાવન દાસનો, એટલે એમની સાથે એ જઈ આવે, સાથે સાથે જાત્રાએ। નકર બિચારાને એકલાને સથવારો થોડો છે કોઈનો કે પોતે જાય, કોક હારે જોઈએ એમ, કોક હારે તો જોઈએ ને એકાદો એમ, કારણ કે કાકીમાં નિસંતાન હતા અને કીધું એમ કાકીમાં નિસંતાન હતા, એમને કોઈ સંતાન હતું નહીં, અને જે કાકા હતા એ 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા એમ। કાકા ભા ભગવાનનું માણસ હતા, એટલે કાકીમાના પતિ જે કાકા હતા એ ભગવાનના ઘરનું માણસ હતા, એટલા ભોળા હતા, એટલા દયાળુ હતા। એ ઈશ્વર ભક્તિમાં જ લીન રહેતા। શું કહે છે? એ ઈશ્વર ભક્તિમાં જ હંમેશા તલ્લીન રહેતા, બરાબર, નિસંતાન, સંતાન વગરના હતા। કાકીમાં કાકાભાના અવસાન પછી ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા। જો કાકીમાં પણ જે કાકાનું મૃત્યુ થયું, અવસાન થયું, ત્યાર પછી એ પણ એ ઈશ્વર ભક્તિમાં પોતાનું મન પોરવી દીધું હતું। પહેલા તો એ કહેતા એકલાનો તે કઈ અવતાર છે? પહેલા તો શું કહેતા
કે એકલા રહેવાનો કોઈ અવતાર છે, એકલા જીવવાનો કોઈ અવતાર છે? કારણ કે સંતાન તો હતું નહીં, કાકા તો મૃત્યુ પામ્યા હતા. એટલે જ કીધું ને એણે કે ભાઈ એ નહીં તો નીકળતો, એટલે કે નહીં તો એ એકલા પણ પોતે જઈ શકે. જઈ શકે એટલે જઈ શકે, કોક હારે એટલે કે સાથે તો જોઈએ ને. શું કામ જોઈએ? એકલા હતા એમ. એટલે ત્યારે પેલા કહેતા એકલાનો તે કઈ અવતાર છે? શું રાંધવું? એકલા માટે શું રાંધવું, શું ખાવું? બરાબર, એટલે એવું ચિંતા થતી, હું રાંધું એકલા માટે. 2-1 વર્ષ એ સુનમુન રહ્યા. કાકા જ્યારે મૃત્યુ પામી ગયા તો 2-1 વર્ષ એ સુનમુન રહ્યા કે હવે શું કરવું એમ. આ કઈ એકલાનો અવતાર છે, આમાં જીવવું કરતા તો ભગવાન પાસે વહી જવું સારું એમ. કાકીમાનું ખસી જશે એટલે કે પાગલ થઈ જશે એમ બધા માનતા હતા કે કાકીમાનું પાગલ થઈ જશે. કારણ કે વારંવાર કહેતા આ એકલાનો કઈ અવતાર છે, હું ખાવું, હું રાંધું, એટલે સુનમુન પડ્યા રહેતા એમ બધા માનતા. પણ કાકાભાની ઊંડી ધાર્મિકતાની પડેલી અસર, એટલે કે કાકા ધાર્મિક હતા, ભગવાનના ઘરનું માણસ હતા, તો એની ધાર્મિકતાની અસર એમના ઉપર પડેલી. કાકાબા જતા ઉપસી આવી હતી, એટલે કે કાકાબા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમની ધાર્મિકતાની અસર એમના ઉપર છપાઈ આવી હતી. અને કાકીમાં ઠાકોરજીની પૂજામાં ચિત્ત પોરવા લાગ્યા એટલે કે મન પોરવા લાગ્યા. મન પોરવું એટલે કાકાની જે ધાર્મિકતાની અસર હતી એ કાકીમા ઉપર પણ થઈ, અને કાકીમા ઠાકોરજીની પૂજામાં પોતાનું મન પોરવા લાગ્યા. આગળ વધીએ. પછી તો કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. જો પછી તો એટલું બધું મન પોરવાઈ ગયું મીરાબાઈની જેમ, બરાબર, એની જેમ. તો કાકીમા માટે ઠાકોરજી એટલે કે જે ભગવાન જે છે, બરાબર, એ એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા. જાણે કે એ મૂર્તિ નથી, એ કોઈ પથ્થર નથી, બરાબર, એ કોઈ ધાતુની મૂર્તિ નથી, તો એ એક જીવતી જાગતી વ્યક્તિ છે એવું બની ગયા એમ. સવારે ઠાકોરજીને જગાડતા, દેવવતી કરે ને એમ જગાડતા, પછી દૂધ ધરતા એટલે કે ઠાકોરજીને દૂધ પીવડાવતા, પછી બપોરે જે કંઈ જમવાનું બનાવ્યું હોય એ ઠાકોરજી માટે થાળ તૈયાર કરતા, બપોરે પાછા આરામ કરવા માટે ઠાકોરજીને પોઢાડી દેતા, સુવડાવી દેતા, 4 વાગ્યે પાછા જગાડતા આરામ થઈ જાય એટલે, દૂધ પાછા ધરતા સાંજે, રાત્રે ફરી પાછું જે કાંઈ જમવાનું બનાવે એ પાછા જમાડતા અને પોઢાડી દેતા, સુવડાવી દેતા, પાછા સવારે વહેલા ઉઠાડતા. એ જ એમની દિનચર્યા બની ગઈ હતી. દિનચર્યા એટલે કે રોજનું કામકાજ એનું એ જ થઈ ગયું હતું. હવે દાદીમાં રોજ એ જ કરતા, બરાબર. પહેલા તો એ કંઈ રાંધતા નહીં. શું કામ? તો કહેતા જો શું રાંધવું, શું ખાવું, કંઈ રાંધતા નહીં. પણ પછી એ બધું ઠાકોરજી માટે રાંધતા કે ભાઈ ઠાકોરજીને આવું ભાવે છે તો ચાલો એના માટે બનાવીએ એમ. ઠાકોરજીને થાળ ધરે ને એની જેમ. ઠાકોરજી કોઈ જીવતી વ્યક્તિ હોય અને એમને જે જમાડવાનો આનંદ થાય એવી રીતે ખાવા પીવા સંબંધી એમને પણ ભાવા અભાવા, એટલે કે ઠાકોરજીને શું ભાવે છે, શું નથી ભાવતું, બરાબર, એમ ઠાકોરજીને જાણે પૂછીને એ શાક કરતા કે આ શાક તમને ભાવે છે? અચ્છા, આ શાક તમને કડવું લાગે છે કારેલાનું? તો કંઈ નહીં, ચલો બીજું શાક બનાવીશું. આ શાક ડુંગળી નથી ખાવી? ચલો કંઈ નહીં, ચાલો આ છાશ ખાટી લાગે છે તો ચાલો કાંઈ નહીં, મોળી છાશ આપીશ. એમ ભાવે શું ન ભાવે એમ ઠાકોરજીને જાણે પૂછીને શાક કરતા, દાળ ઓરતા, દાળ બનાવતા અને બધું આવું ખાવા પીવાનું બનાવતા. પતિ સેવાનું રૂપાંતર પ્રભુ સેવામાં થઈ ગયું. જો પેલા એ પતિની સેવા કરતા, હવે ધીમે ધીમે એનું મન ઠાકોરજીની સેવામાં વળી ગયું, એટલે કે પ્રભુ સેવામાં થઈ ગયું. ધાર્મિક વૃત્તિના કાકાભાનું સ્થાન કાકીમાના જીવતરમાં ઠાકોરજીએ લઈ લીધું. જો ધાર્મિક વૃત્તિવાળા જે કાકાભા હતા અને જે એવી રીતે ઠાકોરજીની પૂજા તે કરતા, એ હવે કામ કોણે કરવા માંડ્યા છે? કાકીમાં, બરાબર. જેવી રીતે કાકાભાને સાચવતા એવી રીતે ઠાકોરજીને સાચવે, અને એ જ એમનું સર્વસ્વ બની ગયા. એટલે કે ઠાકોરજી જ એમના સર્વસ્વ, જે કાંઈ છે ઠાકોરજી. કાકીમાના એક દિયર હતા, એટલે કે નાના કાકા. તો કાકીમાના દિયર નાના કાકાભા હતા. એમને માસિક એટલે કે દર મહિને ખાધા ખર્ચ, ખાવા ખોરાકીના કે ને આપણે ખાધા ખર્ચ એટલે ખાધા ખોરાકીના 30 રૂપિયા આપતા. જો કાકીમાના દિયર જે છે એ ખાધા ખોરાકીના કેટલા રૂપિયા? 30 રૂપિયા દર મહિને એને આપતા. એમાંથી થોડું ઘણું વધારે પોતે કાકીમાં અને બાકીનું બધું પુણ્યદાન કરી નાખતા.
એમાં થોડું ઘણું વધારીને કાકીમાં શું કરી નાખતા? પુણ્યદાન, લોકોને બીજા કોઈને આપી દેતા, દાન કરી નાખતા. એમની પાસે 501 રૂપિયા રોકડા હશે. એમની પાસે કેટલા રૂપિયા હશે? 501 રૂપિયા રોકડા હશે. તે એમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગતા હતા કે ભાઈ એમની પાસે આવી રીતે ધીમે ધીમે કરતા 501 રૂપિયા જેવા ભેગા થયા છે. 500 રૂપિયા, 501 એટલે આમ 501 નહીં પણ 500 જેટલા, એમ 500 જેટલા રૂપિયા રોકડા હશે. તેમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા હતી કે હું જાત્રા કરી આવું, એટલે એ પૂરી કરવા માંગતા હતા. બરાબર, આ થઈ ગઈ કાકીમાની વાત. માને પૂછ્યું કે કાકીમાં અહીંથી જાત્રાએ જવા ક્યારે નીકળશે? મેં માને પૂછ્યું કે કાકીમાં અહીંથી જાત્રાએ જવાના છે તો જાત્રા જવા ક્યારે નીકળશે? બા બોલ્યા, ગુરુવારે અહીં આવશે અને રવિવારે રવાના થશે. ગુરુવારે અહીંયા આવવાના છે અને રવિવારે એ જાત્રા કરવા જવાના છે, નીકળવાના છે. મારી તરફ તાકી રહેતા બા બોલ્યા, મારી તરફ તાકી રહેતા એટલે કે મારી સામું જોતા બા બોલ્યા, હે બચ્ચું, હવે ડાક્ટર પાસે તારે ક્યારે જવું છે? પાસે એટલે પાસે. શું કે છે? હે બચ્ચું, હે દીકુડા, તારે હવે ડોક્ટર પાસે ક્યારે બતાવવા જવું છે બેટા? કે આમને આમ માથે મારી મૂકવું છે, એટલે કે આમને જેમ છે તેમને તેમ રહેવા દેવું છે, એમ યથા પ્રમાણે જેમ છે તેમને તેમ જ રહેવા દેવું છે. શરીર એકવાર હાથથી જાય પછી કાબુમાં આવતા બહુ વાર લાગે છે. શું કે છે એમની માતા? કે શરીર એકવાર હાથમાંથી જતું રહે પછી એને કાબુમાં આવતા ફરી પાછું રિકવર થતા ઘણો સમય લાગી જાય છે. જો એમનું ઘરની સ્થિતિ જોઈને જ ખબર પડી જાય. બરાબર, કાકીમાએ પાસે 500 રૂપિયા એટલે ઘણા કહેવાય ને, કારણ કે અહીંયા લેખકનો પગાર 100 રૂપિયા હતો, 5 મહિનાના પગાર જેટલું થાય. હું કઈ બોલ્યો નહીં, પણ આવતીકાલે ડાક્ટરની પાસે જઈ આવું જ એવો નિર્ણય મેં કર્યો. એટલે કે છે કે હું ઘડીક કાંઈ બોલ્યો નહીં, પણ મેં નક્કી કરી લીધું કે આવતીકાલે ડોક્ટર પાસે મારે જઈ આવવું છે, એવો મેં નિર્ણય કરી લીધો. બીજે દિવસે હું ડોક્ટર વસાવડા પાસે ગયો. બીજે દિવસે ક્યાં ગયો? હું ડોક્ટર વસાવડા પાસે ગયો. ડોક્ટર વસાવડા સાથે મારે આંખની ઓળખાણ હતી, એટલે કે અમે એકબીજાને ક્યારે અગાઉ મળેલા હતા, જોયેલા હતા, એટલે કે હું એને ઓળખતો હતો. આમ સારો એવો પરિચય નહોતો, પણ થોડી ઘણી મને માહિતી હતી. 2-3 વાર હું શેઠને ઘેર એમને લઈ જવા માટે મળ્યો હતો. એટલે શેઠને ઘરે કોઈને તકલીફ હશે કે શેઠને તકલીફ હશે એટલે શેઠે કીધું હોય કે ડોક્ટર વસાવડાને લઈ આવો, જાઓ ઘરે, હું કાંઈ ચાલી શકું એમ છું નહીં. એટલે હું એમને અહીંથી તેડીને શેઠની ઘરે લઈ ગયો હતો. એટલે 2-3 વાર હું શેઠને ઘેર એમને લઈ જવા માટે મળ્યો હતો. ડોક્ટર વસાવડાનો સ્વભાવ પણ કંઈક સારો. જો ડોક્ટર વસાવડા હતા એ સારા સ્વભાવના હતા. હું એમની પાસે ગયો. ડોક્ટરનો સ્વભાવ હકીકતમાં સારો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો 50% રોગ તો તમને એમને મટી જાય. હા બોલો બેન, શું થયું છે? બોલો ભાઈ, શું થયું છે? શું તકલીફ છે? અરે વાહ, બહુ સરસ, થઈ જશે હો, સારું. એ મીઠું મીઠું બોલે એટલે આપણે થઈ હા હા થઈ જશે. કંઈ નથી ભાઈ, ગભરાવાનું કોઈ ચિંતાની જરૂર નથી. ભલે મોટો રોગ હોય તો એમ કે ભાઈ તમારે કંઈ ગભરાવાની જરૂર નથી, કંઈ છે નહીં, થઈ જશે 2-4 દિવસમાં, અઠવાડિયામાં, એમ. એટલે આપણે એમનો રોગ મટી જાય. મિત્રો મને એ ઓળખી ગયા, કારણ કે હું 2-3 વાર ત્યાં શેઠને એને ઘરે લઈ ગયો હતો. એટલે પૂછ્યું, કાં તમે તો એનેમિક લાગો છો? એનેમિક એટલે લોહીની ઉણપવાળા. કારણ કે એમના બાએ પહેલા કહી દીધું હતું, ખબર છે ને, તારું શરીર દિવસે દિવસે હળદર જેવું થતું જાય છે. હળદર એટલે પીળું. તો મિત્રો લોહીની ઉણપ હોય તો પણ શરીર કેવું પડતું જાય? પીળું પડતું જાય. કેવું પડતું જાય? પીળું પડતું જાય. એટલે કે છે કે એવું લાગો છો. મેં ફીકું એટલે કે ધીમું ધીમું હસતા કહ્યું, હા સાહેબ, એ માટે જ આવ્યો છું કે મારું શરીર આવું દિવસે દિવસે થતું જાય છે, એટલા માટે જ હું તમારી પાસે આવ્યો છું. ડોક્ટર વસાવડાએ મારું શરીર તપાસ્યું, મારા શરીરની તપાસ કરી. એ ગંભીર થઈ ગયા, ચિંતામાં આવી ગયા. જો ડોક્ટર, એમના મોં પરના ભાવો અને મૌન જોઈને મને ફાળ પડી. ફાળ પડી એટલે કે ધ્રાસકો પડ્યો. એમના મોં પરના ભાવો બદલાઈ ગયા ડોક્ટરના, અને મૌન હતા, કંઈ કીધું નહીં શું છે, એમ ફાળ પડી. ડોક્ટર વસાવડાએ કહ્યું, મારી સાથે ચાલો તો. ડોક્ટર વસાવડાએ શું કીધું? ચાલો તો મારી સાથે. ડોક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા. જો કેટલા સારા કહેવાય. નહીં તો પ્રાઇવેટમાં લઈ જાય તો ખર્ચ વધી જાય ને. તો ડોક્ટર પાસે લેખક પાસે એટલા બધા પૈસા નહોતા બિચારા પાસે. એટલે ડોક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા. મારી છાતીનો એક્સરે લીધો.
મારી છાતીનો શું કરાવ્યો? એક્સરે કઢાવ્યો. બરાબર. હા, 6 કિલોનો ફોટો કઢાવે કે નહીં, કંઈક હાથ પગ ભાંગી ગયો ને એક્સરે કઢવે, ખબર છે? એની જેમ એક્સરે કઢવો. ફરી વાર સાંજે આવજો એવું મને કીધું કે કાંઈ નહીં, હવે એક્સરે આવતા વાર લાગશે એટલે સાંજે આવજો એમ કહીને છૂટા પડ્યા. સાંજે જ્યારે હું ગયો એમની પાસે ત્યારે તેમણે મને કહ્યું, તમારા પિતા છે તો એને બોલાવો તો હું એમની સાથે વાતચીત કરી લઉં. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર છે ને સામાન્ય રીતે એ કોઈ મોટી બીમારી હોય ને તો એ દર્દીને ક્યારેય સીધી વાત ન કરે, કારણ કે દર્દીને પછી ચિંતા વધી જાય એટલે રોગ જલ્દી કાબૂમાં ન આવે. એટલે ઘરના કોઈ સ્વજન હોય ને એને પહેલાં વાત કરે, બરાબર, કે ભાઈ આ રીતનું છે, બરાબર, હવે તમે નક્કી કરો અને આ પ્રમાણે એની સારવાર આપણે કરવાની છે. દર્દીને કોઈ ખ્યાલ આવવો જોઈએ નહીં, એટલે જલ્દી સારું અને સાજા થઈ જાય. મેં કહ્યું ના, ગુજરી ગયા છે, એટલે કે એ મૃત્યુ પામ્યા છે. ડાક્ટર બોલ્યા, મોટા ભાઈ કે કોઈ બીજું વડીલ છે? જો કીધું ને, મોટા ભાઈ છે કે ઘરમાં કોઈ બીજું વડીલ કે તમારા કાકા કે આ તે કોઈ છે? મેં જવાબ આપ્યો, સાહેબ, મોટો કે નાનો એકેય ભાઈ નથી. ઘરમાં કોઈ નાનો મોટો કોઈ ભાઈ નથી, કોઈ વડીલ પણ નથી. જે કહેવું હોય તે મને કહી દો. કે હરકત નથી. હરકત નથી એટલે કે કહેવાની હિંમત નથી એમ. કહેવાની હિંમત નથી તમારી એમ. કે ઘરમાં કોઈ નાનો મોટો ભાઈ નથી, વડીલ નથી, તમારે જે કંઈ કહેવું મને કહી દો, બરાબર, જે છું હું છું, કે તમારી કોઈ હિંમત નથી ચાલતી મને કહેવાની એમ. ડાક્ટરની પૂછપરછનો મર્મ હું થોડો ઘણો સમજી ગયો હતો, એટલે કે ડાક્ટર શું કહેવા માંગતા હતા, બરાબર, એમનો જે મર્મ હતો, એમનો જે ભેદ હતો એ હું થોડો ઘણો તો સમજી જ ગયો હતો કે ડાક્ટર કંઈક તો નવીન છે જ તો જ પૂછતા હોય કે ઘરમાં કોઈ છે કે નહીં બીજું એમ. મારી હિંમત જોઈ દીધી કે જે હોય તમે ડૉક્ટર સાહેબ મને કહો, જે છું હું છું અને મારે જ કરવાનું છે બધું. એટલે મારી હિંમત જોઈને એમણે કહ્યું, તમારા જમણા ફેફસા પર ક્ષય એટલે કે ટીબી ની સારી એવી અસર છે, એટલે કે ટીબી તમને થયો છે. ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાને કારણે થતો આ રોગ છે વિદ્યાર્થી મિત્રો, ફેફસાનો. અને આમાં વ્યક્તિને પૂરેપૂરો આરામની જરૂર પડે, કારણ કે થાક બહુ લાગે, બરાબર. 6-8 મહિના જેવો આરામ સારો જોઈએ એમ. એટલે ટીબી જેવી સારી એવી અસર છે. ટીબીની થોડી ઘણી અસર નથી, જો ઘણી અસર છે એમ, કારણ કે લેખકે ઘણો સમય એમને જાતું કર્યું ને, ઘણો સમય એને જાતું કર્યું કે ભાઈ કઈ બહુ દવા નથી લેવી ને એમ ને તેમ. 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરી દો. શું કે છે? 3 મહિનાની તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં રજા લઈ લો, દવા શરૂ કરી દો. સ્ટ્રેપ્ટોમાઇસિન 30 જેટલા લેવા પડશે તમારે. જ્યાં સ્ટ્રેપ્ટોમાઇસિન નામની દવા છે તમારે 30 જેટલી લેવી પડશે. તો ઇન્જેક્શન છે એ તમારે લેવા પડશે 30 જેટલા. બીજી દવા હું ઉતારી આપું છું, એટલે કે લખી આપું છું, અને સંપૂર્ણ આરામ લેવાનો છે. જો હલચલ કરવાની નથી, પૂરેપૂરો આરામ કરવાનો છે. સારો ખોરાક ખાવાનો, એટલે સારો એટલે બર્ગર પીઝા એમ નહીં, સારો એટલે ઘરનો બનાવેલો સારો સ્વચ્છ ખોરાક ખાવાનો, સારું હવા પાણી ચોખ્ખું લેવાનું, હવા શુદ્ધ લેવાની અને આરામ કરવાનો. આ 3 વસ્તુ અગત્યની છે. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, એટલે તમે જલ્દી સાજા થઈ જશો. મારી આંખોમાં જળજળિયા આવી ગયા. જળજળિયા એટલે મારી આંખોમાં ટૂંકમાં આંસુ ટપકવાની તૈયારી હતી એમ. પાણી તો ભેગું થઈ જ ગયું હતું આંખોમાં એમ. શું કામ? કારણ કે બિચારા પાસે 3 મહિનાની આ રજા લેવી કેમ, ઘર ચલાવવું કેમ, બરાબર. એટલે હું કામ જળજળિયા આવી ગયા? જો બિચારાની પરિસ્થિતિ નહોતી એટલે કે છે મને વધુ આઘાત તો એ વિચારે થયો, જો મને વધારે આ ટેન્શન તો એ બાબતનું એવું કે માતાને આ વાતથી શું થશે, હું મારી માને આ વાત કરીશ તો એના ઉપર શું વીતશે, પત્નીને કેવું લાગશે, મારી પત્નીને કેમ લાગશે. પહેલા તો ડાક્ટરનું નિદાન માતા અને પત્નીને ન જણાવવાનો મેં વિચાર કર્યો. જો પહેલા તો મેં એવું નક્કી કર્યું કે ડોક્ટરે જે નિદાન કરીને મને કીધું છે એ મારી પત્નીને કે મારી માતાને મારે જણાવવું નથી કે ભાઈ મને ટીબી કે ક્ષય થયો છે, નકરી ખોટી ચિંતા કરશે, બરાબર, એના ઉપર શું વીતશે. પણ પછી લાગ્યું કે એ વાત છુપાવી છેલી નથી. જો પછી મને એવું લાગ્યું કે એ વાત છુપાવવાથી કોઈ ફાયદો નથી, કારણ કે આજ નહીં તો કાલ એમને ખબર પડી જશે, એ વાત પાકી છે. માતા બધું સમજી ગયા વિના ન જ રહે. મારી માતાને બધી ખબર પડવાની જ છે, બરાબર. તો ચાલો હવે લેખક કઈ રીતે આખી વાત છે એમની માતાને જણાવે છે, જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3માં કરીશું. અહીંયા ભાગ 2 છે પૂર્ણ કરીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. તમારા
મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.